આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાંબા સુરેખ તાર છે, એ બાજુવાળો ચોરસ છે, એનું અન્યોન્ય પ્રેરકત્વ શોધવું છે. બીમાં કહ્યું છે કે તારમાંથી 50 એમ્પિયર પ્રવાહનું વહન થાય અને તાર આ ડાયરેક્શનમાં જે અહીંયા આકૃતિમાં સમજાવ્યું છે એ મુજબ 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી જમણી તરફ ખસવા લાગે. તો x બરાબર 0.2 મીટરે હોય ત્યારે EMF કેટલો થાય, એની વેલ્યુ આપી છે 0.1 મીટર. અવરોધ મોટો લેવાનો છે. હવે આ કન્ડિશનને આપણે અહીંયા સમજીએ તો આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે આપણે ચેક કરીએ. તો પહેલાં x અંતરે એક નાનો ભાગ ધારી દઈએ અન્યોન્ય પ્રેરકત્વ શોધવા. આ કોમન કોન્સેપ્ટ હશે, દરેક જણાને આ ધ્યાન હોવું જોઈએ કારણ કે આ ટાઈપની મેથડ ઉપયોગ થશે. તો x અંતરે dx જાડાઈનો એક ભાગ ધારી લીધો છે. હવે x અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય તો μ0I/2πx. આ ભાગનો એરિયા કેટલો તો આની લંબાઈ a છે અને dx. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર થાય μ0I/2πx. આ ભાગનો એરિયા કેટલો તો આ લંબાઈ a જેટલી અને જાડાઈ છે dx, adx. તો અહીંયા ફ્લક્સ આવે b × a થાય. હવે એ પહેલાં ચેક કરીએ આપણે. તો x અંતરે dx જાડાઈની એક પટ્ટી વિચારવાની છે. હવે અહીંયા જોઈએ તો એના પછી ચુંબકીય ક્ષેત્ર x અંતરે તો μ0I/2πx થાય, જે x અંતરે ચુંબકીય ક્ષેત્ર. તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે. હવે ફ્લક્સ φ બરાબર b × a. તો b × a ના બદલે x × dx કહી શકીએ. તો b ના બદલે μ0I/2πx અને dx × a છે. dx × a, dx આ જાડાઈ અને a એટલે એની લંબાઈ થશે. હવે ટોટલ ફ્લક્સ ફાઇન્ડ કરીએ. ટોટલ ફ્લક્સ જોઈએ તો અહીંયા આપણને જે બતાવ્યું છે એ મુજબ અહીંયા આનું ટોટલ ઇન્ટિગ્રેટ કરીશું. હવે ઇન્ટિગ્રેટ કરીએ તો μ0I/2πx બહાર નીકળી જાય, μ0I/2π બહાર નીકળી જશે. કૌંસમાં રહેશે 1/x × dx રહે, 1/x × dx રહેશે. ફરી એકવાર આ કોન્સેપ્ટને થોડોક એકવાર રિવાઇઝ કરીએ છીએ. μ0I/2π × a એ બહાર નીકળશે, 1/x × dx રહેશે. અને લિમિટ કઈ તો x ક્યાંથી શરૂ થાય છે, b થી શરૂ થઈ a+b સુધી જશે. તો 1/x નું સંકલન થાય lnx. તો μ0I/2π બહાર રહેશે, અહીંયા lnx થશે. આ એક ધ્યાન રાખવું પડશે કારણ કે વારે વારે આનો ઉપયોગ આવશે આગળ જતા, એટલે આ એક ઇક્વેશન ધ્યાન રાખજો, μ0I/2π × lnx. હવે એની લિમિટ લખીએ છીએ. તો લિમિટમાં જોઈએ તો μ0I/2π અને lnx લખ્યું છે, એની લિમિટ b થી a+b. હવે એક આને જ્યારે ભાગાકારમાં લઈ લઈએ તો સીધો મળી જશે. બાકી તમે એકવાર a+b લખી -b કરશો તો એ ચાલશે, બાકી સીધું જ આ રીતે લખી શકાય છે. μ0I/2π ln a+b ભાગ્યા a. હવે b વડે ભાગી નાખીએ તો અહીંયા a/b +1 રહે. તો અહીંયા આપણે ચેક કરીએ તો φ બરાબર કેટલા આવ્યા, μ0I/2π ln a/b અને અહીંયા +b રહેશે. હવે અહીંયા જે રિલેશન આપણી પાસે આવ્યું છે તો એમાં a/b +1 છે, એના જ ઉપરથી આ કોન્સેપ્ટ બનાવી દીધો છે. હવે આ ટોટલ ફ્લક્સ આવ્યું. આપણે અન્યોન્ય પ્રેરકત્વ ચેક કરવું. φ બરાબર mi સૂત્ર યુઝ કરીએ તો આપણા માટે φ બરાબર mi. હવે આમાંથી કમ્પેર કરી નાખીએ આ બેને તો i કેન્સલ થઈ જાય તો આપણા માટે m મળી જશે. તો બંનેને કમ્પેર કરી નાખીએ તો i કેન્સલ થશે. તો mi બરાબર આ સ્ટેપ આવી જશે, એમાંથી i ને કેન્સલ કરી તો m બરાબર આટલું રિલેશન આવી ગયું છે. પહેલાનો આન્સર અન્યોન્ય પ્રેરકત્વમાં મળી ગયો છે. બીજામાં કહ્યું છે કે આપણે EMF ચેક કરવું છે. હવે EMF ચેક કરવા માટે આગળનું જે x નું સૂત્ર મેં તમને ફરી એકવાર રિવાઇઝ કર્યું હતું કે એ આપણે લાવવું પડશે. તો E બરાબર આપણે જોઈએ તો આ સૂત્ર -dφ/dt છે, -dφ/dt છે. પણ φ કયો લઈશું તો φ આગળનું ઇક્વેશન લઈશું, જે હું ફરી એકવાર અહીંયા બતાવું છું તમને. φનું આ ઇક્વેશન યુઝ કરવું પડશે કારણ કે x ની સાપેક્ષમાં છે. તો μ0I/2π lnx થશે, જે આપણે અહીંયા કિંમત મૂકીએ છીએ. તો E બરાબર -dφ/dt. હવે -d/dt μ0I/2π lnx થશે. હવે μ0I/2π બહાર નીકળે, અહીંયા d/dx × lnx રહે. માઇનસને અવગણી કાઢ્યા છે. lnx નું સંકલન થાય 1/x. lnx નું વિકલન થશે 1/x. તો 1/x લખી દીધા lnx ના બદલે, પણ આપણું વિકલન t ની સાપેક્ષ છે અને અહીંયા થયું છે 1/x. તો બાજુમાં dx/dt લખવા પડે.
dx upon dt એટલે v થશે. આ કોન્સેપ્ટ હું ફરી એકવાર રિવિઝનમાં લઉં છું. કોઈ પણ નાની મોટી ભૂલ હોય તો અહીંયા ફરી સમજ રાખે. EMF નું સૂત્ર -d phi upon dt, જ્યાં phi ની આગળથી વેલ્યુ લખી μ0 ia upon 2 pi ln x. હવે આનું વિકલન કરીએ તો ln x નું વિકલન થશે 1 upon x, પણ આપણું t ની સાપેક્ષ વિકલન છે તો મારે બાજુમાં dx upon dt લખવા પડે. હવે dx upon dt એટલે થાય v, તો આપણું સૂત્ર થયું μ0 ia upon 2 pi x into v. હવે આપણી પાસે દરેકની વેલ્યુ આપી છે, તો દરેકની વેલ્યુ છે એ μ0 ia upon 2 pi x into l into v લખી દીધું, સોરી a into v લખ્યો છે. હવે આ જે ટોટલ વેલ્યુ આપી છે અહીંયા તમે આ ઇક્વેશન વાપરો અથવા આ જ રાખો તો બી ચાલી જશે, એનાથી કોઈ ફરક પડવાનો નથી. હવે આની અંદર જે બી વેલ્યુ આપી છે એ મૂકતા જઈએ. μ0 એટલે 4 pi cross 10⁻⁻⁷. પ્રવાહ આપણને 50 એમ્પિયર આપ્યો હતો. બાજુનું માપ હતું એ જે છે એ 10 સેન્ટીમીટર. વેગ 0.1 થશે, 2 પાઈ, અને x ની કિંમત 0.2j છે. હવે આ વેલ્યુ આપણે મૂકીએ તો 5 × 10⁻5 વોલ્ટ આન્સર મળે.